થરાદ પોલીસને મળી મોટી સફળતા। 4 બાઇક સાથે 3 આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ। ચોરી કે છળકપટથી મેળવેલ મોટરસાયકલ નગ 4 કિંમત ₹1,20,000 મોટરસાયકલ રિકવર કરી 3 આરોપીઓને પકડી પાડતી થરાદ પોલીસ। ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાએ મિલકત સંબંધી તેમજ ચોરીના બનતા ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ હોવાથી જે અન્વયે SM વાવોતરિયા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ તેમની સૂચનાથી RR રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ થરાદ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા સારું પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી રાહે વાતમી હકીકત મળેલ કે 3 ઇસમો ચોરી કે છળકપટથી મેળવેલ હીરો કંપનીનું HF ડિલેક્સ મોડેલનું મોટરસાયકલ વેચાણ કરવા આવનાર છે। જે વાતમી હકીકતના આધારે 3 ઇસમો પાસેથી રાધનપુર શહેરના આસ્થા હોસ્પિટલ પાસેથી 20 દિવસ અગાઉ ચોરાયેલ હીરો કંપનીનું HF ડિલક્સ મોડેલનું મોટર મુજબ તપાસ અર્થે કબજે કરી 3 ઇસમોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1)E મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા આરોપીઓ અરવિંદભાઈ ઉર્ફે કિરણ સન ઓફ શંકરભાઈ ભારમલભાઈ જાતે ચૌહાણ ઉંમર 25 વર્ષ ધંધો મજૂરી રહેવાસી ધનાણા તાલુકો થરાદ હાલ રહેવાસી ચાંદરવા સેમ તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા। કરસનભાઈ સન ઓફ કેસરાભાઈ રત્નાભાઈ જાતે રાજપૂત ઉંમર 24 વર્ષ ધંધો ખેતી રહેવાસી કોરેટી તાલુકો સુઈગામ જિલ્લો બનાસકાંઠા। નરેશભાઈ સન ઓફ શંકરભાઈ લક્ષ્મણભાઈ જાતે વેણ ઉંમર 24 વર્ષ ધંધો મજૂરી રહેવાસી વાવ પ્લોટ વિસ્તાર તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા। અહેવાલ જેતુ બારોટ સંબંધ ભારત ન્યૂઝ થરાદ।